નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર શ્રાવણ અને ભાદરવો ભરપૂર વરસાદની પેટર્ન બદલાઈ છે। ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। એનડીઆરએફની ટીમો તૈનાત। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર। ગેસ સિલિન્ડર મળશે માત્ર 450 રૂપિયામાં। સાથે ખેડૂતોને દેવા માફી અંગે સૌથી મોટો નિર્ણય। પાક વીમો જમા। વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની સહાય। પીએમ કિસાન યોજનામાં ફેરફાર। વાહન ચાલકો થઈ જાઓ સાવધાન। ટોલ નાકા નાબૂદ તો દર મહિને મળશે હવે 15,000 રૂપિયાની સહાય। મહિલાઓને 12,000 રૂપિયા ખાતામાં। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો શ્રાવણ અને ભાદરવો ભરપૂર વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે। ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું આવ્યું છે અને તે ઘણા સમય સુધી નવસારીમાં જ અટવાયું હતું। જ્યારે જુલાઈ મહિનામાં જ્યાં વરસાદ વરસ્યો છે ત્યાં વરસાદ ધોધમાર વરસ્યો છે અને હવામાન શાસ્ત્રીએ પણ કહ્યું છે કે છેલ્લા 7 વર્ષથી વાવાઝોડાની પેટર્ન બની રહી છે, જે અલ નીનોની અસર હતી। અડધું ચોમાસું બંગાળની ખાડીને કારણે આવે છે અને અડધું ચોમાસું અરબી સમુદ્રની સિસ્ટમના કારણે ગુજરાત પર વરસાદ પડે છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો કે હવે રાજસ્થાન સરકાર 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપશે। હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ હવે 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે। સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે। અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ આ લાભ મળશે। કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબ ખેડૂતોના નાના સમૃદ્ધ ખેડૂતો લઈ ગયા। ગુજરાત સરકાર કરી રહી છે કાર્યવાહી। દેશના નાના અને તકલીફ ભોગવતા ખેડૂતોને મદદ મળી રહે તે માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને 6,000 રૂપિયા સરકાર સહાય પેટે આપે છે। આમ તો 6,000 રૂપિયા ખૂબ જ નાની રકમ છે, પરંતુ ગુજરાતના એવા ખેડૂતો છે જેમને પોતે પાત્ર ન હોવા છતાં 6,000 રૂપિયા લીધા છે। આવા ખેડૂતોની સંખ્યા લગભગ 1.60 લાખની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે। આ ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા ખેડૂતોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સરકારી પેન્શન મેળવતા ખેડૂતો પણ આ યોજનામાં લાભ લઈ રહ્યા હતા। જોકે હવે હકીકત બહાર આવતા જ કેન્દ્ર સરકારની સૂચના પગલે નિયમ વિરુદ્ધ યોજનામાં લાભ લેનારા ખેડૂતો પાસેથી પૈસા પાછા લેવા માટે રાજ્ય કૃષિ મંત્રી કાર્યવાહી હાથ ધરવા માટે અહેવાલ પણ બહાર પાડવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો લાખો ખેડૂતોને અપાશે ફાયદો। દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી યોજના લઈ આવી છે અને આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે કે જેઓ ખેડૂતો છે તે વેરહાઉસની અંદર પોતાના માલ સાચવવા માંગતા હોય, ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળે છે। જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે લોન મળી રહેશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા જ આજે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ, પોરબંદરમાં વરસાદ પડી રહ્યો છે। સાથોસાથ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 કિલોમીટરથી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટોલ ટેક્સ નાબૂદ। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે। મહારાષ્ટ્રમાં નાગપુરમાં તેમણે કહ્યું
કે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ, અમે આ કામ સેટેલાઇટ આધારિત કરવા માગીએ છીએ, અમે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાવીશું, પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને જે વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે. જનધન ખાતા ધારકોને થશે હવે ફાયદો. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતા ધારકોને કુલ 1,30,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. ખાતાધારને 30,000 રૂપિયા સામાન્ય વીમા સાથે 1 લાખ રૂપિયા અકસ્માત વીમો આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ખાતાધારકને અકસ્માત થાય છે તો તેમને 30,000 રૂપિયા આપવામાં આવે છે. જો અકસ્માતમાં છે તે ખાતાધારકનું મૃત્યુ થાય છે તો તેમને 1 લાખ અલગથી આપવામાં આવે છે. એટલે કે કુલ 1,30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. નીતિન ગડકરીએ કહ્યું છે. આપને કોઈને કોઈ પાસે સાંભળ્યું છે કે દેશમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે. જો કે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી NCR પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. મિત્રો, પાક વીમાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ખેડૂતો માટે અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે, જેના દ્વારા ખેડૂતોને મદદ પહોંચાડવાનું કામ કરવામાં આવે છે. દેશભરના ખેડૂતો કરોડો લોકોના પેટ ભરવાનું કામ કરે છે. એક વર્ષમાં અનેક પ્રકારના પાક ઉગાડે છે અને તે જ આપણા રસોડાએ પહોંચાડે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પાકને કોઈ કારણસર બરબાદ થઈ જાય છે. સામાન્ય રીતે ભારે વરસાદ, પૂર અથવા તો અતિવૃષ્ટિના કારણે આવું થાય છે. ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે. જ્યારે તેઓ કેટલાક અઠવાડિયા સુધી મહેનત કરે છે, ત્યાર પછી પાક નુકસાન પામે છે તો ભારે નુકસાન થાય છે. ખેડૂતોને આ નુકસાનની બચત માટે કેન્દ્ર સરકાર અને એક યોજના ચલાવે છે જેનું નામ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને પાક નુકસાન માટે વીમા કવચ આપવામાં આવે છે. મિત્રો, માત્ર 436 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો વીમો. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા હેઠળ કોઈપણ કારણોસર પોલિસી લેનાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં નોમિની 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે. જીવન જ્યોતિ વીમા પોલિસી 18 થી 50 વર્ષની વયના વ્યક્તિઓ ખરીદી શકે છે. જીવન જ્યોતિ વીમા પોલિસીની પાકતી ઉંમર 55 વર્ષ છે. આ ટર્મ પ્લાન દર વર્ષે રિન્યૂ કરવામાં આવે છે. જો કોઈ વર્ષમાં પ્રીમિયમ જમા નહીં થાય તો તમને વીમાનો લાભ નહીં મળે અને તમારી યોજના બંધ ગણવામાં આવશે. પરંતુ એક સુવિધા એ છે કે 55 વર્ષની ઉંમર સુધી પહોંચવા ત્યાં સુધી તમે જ્યારે ઈચ્છો ત્યારે આ સ્કીમ દાખલ કરી શકો છો. મિત્રો, મહિલાઓને મળશે 12,000 રૂપિયાની સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. અત્યારે આપણે મિત્રો જાણીએ કે PM ફ્રી સિલાઈ મશીન યોજના શું છે. તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલ આ યોજના દેશભરમાં કાર્યરત છે, જેમાં અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન ચલાવવામાં આવે છે. ખેડૂતો માટે નવી યોજના. દેશના ખેડૂતો માટે સારા સમાચાર. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે થ્રેસિંગ મશીન પર 2,50,000 રૂપિયાની સબસિડી આપી છે. કેન્દ્રએ આ માટે ઘણા બધા પગલાં લીધા છે. આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાંત્રીકરણ યોજના નામની શરૂઆત કરી છે. યોજના રાજ્યના લગભગ 80% ખેડૂતોને નાના અને શ્રીમંત જમીન ધારકો છે. સ્વાભાવિક છે કે તેમની આવક પણ ઘણી ઓછી છે. આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં નાના અને શ્રીમંત ખેડૂતો, મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિના અને જનજાતિઓ માટે સબસિડી મળવાપાત્ર રહેશે. ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે. PM સૂર્ય મફત ઘર યોજના વિશે તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી છે. મફત વીજળી યોજના શોર્ટ ટાઈમ હાઈ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે આ યોજનામાં તમને 15,000 રૂપિયાની વાર્ષિક આવક પણ થશે.
1 કિલોવોટના સોલાર પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપે છે. આવી સ્થિતિમાં તમે જો 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે. એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકી રહેલી વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળીના પૈસા પણ મળી જશે. સરકારનું કહેવું છે કે વીજળીથી તમને એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની સહાય મળી શકે છે. કેન્દ્ર સરકારની ભેટ 28,000 રૂપિયા ખાતામાં. કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ કામ કરનાર મજૂરોને છે તે મોટી ભેટ આપી છે. સરકારે મનરેગા મજૂરી દરમાં 3 થી 10% સુધીનો વધારો કર્યો છે. મનરેગા મજૂરો માટે નવા વેતન છે તે 1 એપ્રિલથી લાગુ થઈ ગયા છે. આંધ્રપ્રદેશમાં 300, અરુણાચલ પ્રદેશમાં 234, આસામમાં 249, બિહારમાં 245, છત્તીસગઢમાં 243, ગુજરાતમાં 280 રૂપિયા મનરેગાનું વેતન આપવામાં આવે છે. મનરેગા હેઠળ આપવામાં આવતા કામ છે તેમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ એક વર્ષમાં 100 દિવસનું કામ મળી રહેશે. મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર ઉપર નજર કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી, કપાસ, સોયાબીનની આવક મકબૂલ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતોને મોઢે બોલ્યા ભાવ મળી રહ્યા છે, જેમના કારણે ખેડૂતો પાકોને લઈને વહેલી સવારે